તો જય માતાજી, જય રામાધણી। કેમ છો? આશા રાખું કે બધા મજામાં હશો। તો ઘણા દિવસોથી અને ઘણા વર્ષોથી આપણું એક સપનું હતું કે રણુજા જવાનું। તો ફાઇનલી આજે એ સપનું આપણે પૂરું થઈ ગયું છે, કારણ કે આપણા કાકાની એક માનતા હતી, એ માનતા પૂરા કરવા આપણે રણુજા આવી ગયા છીએ ને ફાઇનલી આપણે મંદિરની અંદર થઈ ગયા છીએ। તો આ સામે દેખાય એ રામાપીરનું મંદિર છે ને તમે આજુબાજુમાં દુકાનો જોઈ શકો છો। અહીંયા ઘણી બધી દુકાનો છે ને તમારે ગમે તે વસ્તુ લેવું હોય તો તમને તાત્કાલિક મળી રહેશે। તો અહીંયા ઘણી બધી પબ્લિક આવે છે બીજના દિવસે, ધારો કે ઘણી બધી પબ્લિક આવતી હોય છે બીજના દિવસે, હમાતી નથી એટલી બધી પબ્લિક હોય છે। અને આ જે તમને લાઈનો દેખાય છે તેમાં પણ પબ્લિક નથી હમાતી એટલી બધી હોય છે। ધારો કે આપણે આવેલા નથી પણ આપણે વિડીયો જોઈએ છીએ, આપણા ભાઈઓ આવે એટલા માટે, તો તમે જોઈ શકો છો। અને કહેવામાં આવે છે કે રામાપીરનો ઘણો બધો હાથ છે, કારણ કે જે વ્યક્તિ અહીંયા એકવાર આવે એ જરૂર બીજી વાર આવે છે, કારણ કે એનું કામ થઈ જાય છે। તો આજે આપણે પણ હુકમ થઈ ગયા તો એટલે આપણે આજે રણુજા પહોંચી ગયા છીએ। આપણે દ્વારકા બધે ફરીને આવ્યા, કેદારનાથ બધે, પણ આપણે રણુજા આવવાનું બાકી હતું। તો આજે આપણે રામાપીરે સપનું પૂરું કરી પડ્યું રણુજા આવવાનું। તો પહેલાં તો આપણે રામાપીરની જય બોલાવી દઈએ। તો બધા જ મિત્રો કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો। જય જય જય। અને જે તમને સામે એચડી દેખાય છે એ અંદરનું લોકેશન જે છે, મંદિર છે અંદર, એ બતાવે છે। તો તમે આ ગેટ જોઈ શકો છો। અહીંયા બીજના દિવસે વસ્તી હમાતી નથી, પડાપડી કરતી હોય છે। અને ફાઇનલી આપણે આવી ગયા રામાપીરના મંદિરે। તો આ છે રામાપીરનું મંદિર। તો આપણને ઘણું બધું સુકૂન મળ્યું ને કોમેન્ટમાં જય રામાધણી લખી દેજો। તમારે ગમે તેવા સપના અધૂરા છે ને એ પૂરા થઈ જશે। ને અહીંયા એક સામે એક યોજ્યા છે, એટલે કે દીવો સળગે છે, એ 600 વર્ષ જૂનો દીવો છે। આપણે વિડીયોમાં જોયો તો, આપણે રૂબરૂ નહીં જોયો પણ વિડીયોમાં આપણે જોયો તો 600 વર્ષ જૂનો છે। તમે જોઈ શકો છો આ સાઈડ જુઓ કેટલી બધી પબ્લિક છે। ખાલી પબ્લિક જોઈને જ આપણે અત્યારે આટલી બધી પબ્લિક છે, તો તમે વિચારો કે બીજના દિવસે કેટલી બધી પબ્લિક હશે। તમે બીજના દિવસે આવતા હોય બીજ ભરવા તો કોમેન્ટ કરી દેજો। તો આ જુઓ ખાલી લાઇટું બધું કેવું ગોઠવેલું છે, આખું વિચાર કર્યા જેવું છે કે કેટલું બધું ગોઠવેલું છે। તો અહીંયા આપણે આગળ દર્શન કરવા જઈએ, ચાલો હું તમને બધું બતાવીશ, આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં જવાનું એ બધું। તો તમે જોઈ શકો છો અહીંયા ભજનનું પણ આયોજન રાખેલું હોય છે, એટલે કે રોજ ભજનનું આયોજન ચાલુ જ હોય છે। તો આ પણ આપણે શેનું મંદિર છે કોમેન્ટ કરી દેજો। ને અહીંયા આપણે એક એવું છે કે જેને પાપ કર્યા હોય એ નીકળી નથી શકતા આમાંથી, તો આપણે પણ ચેક કરી લઈએ કે આપણે પાપ કર્યા છે કે નથી કર્યા। તો આમાંથી બધા દર્શન કરીને નીકળે છે। આપણે ધારીએ છીએ કે આપણે હજી સુધી પાપ કર્યા નથી, તો આપણે પણ નીકળશું। તો આપણે ચાલો જવાનું છે, જે ઘોડામુખી જેની માનતા હોય પૂરી કરે। તો ચાલો આપણે ત્યાં જઈએ। તો એ આજે તો ઘણા બધા ઓછા ઘોડા છે, કારણ કે જે લઈ લે છે એ સાઈડમાં મૂકે ભરાય છે। તો આ પડ્યા છે જુઓ, ને આપણે માનતા પૂરી કરી પડીએ જે હતી। તો લાઈવ દર્શન કરાવું છું, કોમેન્ટમાં જય રામાધણી લખી દેજો। તો તમે જોઈ શકો છો આ છે રામાપીરનું અંદરનું લોકેશન ને આજુ છે મંદિર। તો ઘણા બધા લોકોએ જોયું છે જે બીજ ભરવા આવતા હશે એમને। તો હવે આપણે જવાનું છે બારે। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બારે, ને અહીંયા જે બારે પાણી છે, કારણ કે ઘણા બધા લોકો બીજના દિવસે આવે તે દૂરથી એ અહીંયા નહાતા હોય છે। સારું કહેવાય કે આટલું બધું પાણી છે એટલે નાહવા પણ એમને મળે છે। તો આ લોકેશન તમને બતાવું આજુબાજુનું જુઓ, ખાલી આ છે આજુબાજુનું લોકેશન। તમે બધું લોકેશન જોઈ શકો। આપણે ઉપરથી કટ લીધા એટલે જો લોકેશન છે આજુ મસ્ત લોકેશન છે। તમે પણ ના આવ્યા હોય તો આવજો, કોમેન્ટમાં જય રામાધણી લખી દેજો। ઉપર આગળ તમને દેખાતું હશે। ત્યાંથી આપણે જવાનું છે ઊંડું કાશ્મીર। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઊંડું કાશ્મીર, કારણ કે અહીંયા જે પહેલું પ્રથમ મંદિર હતું ને રામાબેનનું, હીરું મંદિર છે। તો આપણે એ મંદિરે આજ દર્શન કરવાના છે। એ સારી સારી જગ્યા છે, તમને બધું હું બતાવીશ કે કઈ કઈ જગ્યા છે, કયું લોકેશન છે, બધું તમને બતાવીશ। તો અહીંયા આમ આપણે તો રાણકીવા જેવું જ છે, કારણ કે પહેલાં જે જૂના સેનાઓ હતા એમનું બનાવેલું છે હાથે, એટલે જો હજી સુધી પડતું નથી। તો રામાપીરનો કેટલો બધો હાથ કહેવાય, કારણ કે ગમે એટલા વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, બધું આવ્યું તો પણ હજી પડ્યું નથી, એટલે કે એક ઈંચ નથી હલી। તો રામાપીરનો આપણે હાથ કહેવાય। તો અહીંયા જુઓ, અહીંયા પણ આપણે ફોટા ગોઠવેલા, એટલે કે ફોટા તમારે પડાવો હોય, વિડીયો બીજો બનાવો હોય તો પણ। ને આ મંદિર છે, કોમેન્ટમાં જય માતાજી લખી દેજો। આપણને ખબર નહીં, ખાસ કરીને તો રામાપીરનું મંદિર હશે। તો આપણે જોઈ શકો છો તમે બધી બાજુ વસ્તી, કે ખૂબ વસ્તી છે, અહીંયા પણ ખૂબ વસ્તી આવે છે। ને ત્યાંથી આપણે આવી ગયા રામાપીરના મંદિરે દર્શન કરવા। તો આ મંદિર ક્યાં આવેલું છે કોમેન્ટ કરજો।
ને ત્યાંથી જો આપણે ઘણા બધા અહીંયા લોકો છે ને ત્યાંથી આપણે જવાનું છે આગળ. તો અહીંયા પણ તમે દર્શન કરી લેજો. આ જગ્યા જોઈ હોય તો પણ તમે કોમેન્ટ કરી નાખજો. તો ત્યાંથી આપણે નીકળી ગયા આગળ ને હોય રામાપીરની જે પ્રથમ સ્થાપના થઈ હતી ઈરુ મંદિરે, એટલે કે ઊંડું કાશ્મીર જ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા હું તમને પહેલાં તો દર્શન કરાવું. તો ચાલો હું તમને પહેલાં તો રામાપીરના દર્શન કરાવી દઉં. તો આપણે જઈએ રામાપીરના દર્શન કરીએ. ને અહીંયા કોણ કોણ આવેલા છે એ કોમેન્ટ કરી દેજો. ને અહીંયા સારી સારી જગ્યાઓ છે. તો આપણે તમે પહેલાં તો હું તમને દર્શન કરાવી દઉં ને પછી આપણે તમને જગ્યા બતાવીએ. તો કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો. ને આપણે ત્યાંથી આવી ગયા આગળ. તો અહીંયા ઘણા બધી જો સારી સારી જગ્યાઓ છે, સારા સારા ફોટા ને સારા સારા બધા માતાના મંદિર પણ છે. તો જો અંદરનું લોકેશન બતાવું તમને દૂરથી. તો આ છે અંદરનું લોકેશન. તો લોકેશન કેવું લાગ્યું એકવાર કોમેન્ટ કરી દેજો. ને અહીંયા પણ કમ્પ્લેટ લગાવેલું હોય, કારણ કે જો ફુગ્ગાને બધું લગાવેલું છે, લાઇટું બાઇટું. ને અહીંયા આપણે આવી ગયા રામાપીરના મંદિરે. તો આપણે સાક્ષાત રામાપીરના દર્શન થઈ ગયા છે. તો કોમેન્ટમાં જય રામાધણી લખવાનું ભૂલતા નહીં. 2 લોકોને વિડીયો સેવ કરજો જો વિશ્વાસ આવતો હોય રામાપીર પર. તો ત્યાંથી આપણે આવી ગયા આગળ. ને અહીંયા ઘણી બધી જગ્યા એવી છે કે જોયા સ્થળ છે, કે જોયા લાયક છે. તો જોઈ શકો છો અહીંયા તમે રામાપીરના મંદિર જ દેખાશે તમને, કારણ કે આપણે રામાપીરના મંદિરે આવ્યા છીએ એટલે. તો જો આ છે બધી જગ્યા. ને આપણે અહીંયા ભૂલું પડે એવું તો નહીં, પણ તોય બીક લાગે એવું હોય, પણ રામાપીરનો હાથ છે એટલે વધો નહીં. તો જો આજે તમે બધી જગ્યાએ પેટર્ન છે, બધી જગ્યાના પેટર્નના ફોટા છે, પણ તમે જોઈ શકો છો કઈ કઈ પેટર્નના છે ને કઈ કઈ પેટર્નના ફોટા નથી. તો જોઈ શકો છો આપણે બધું તમને ટોટલ બતાવ્યું છે. તો ચાલો આપણે આગળ લઈ જઈએ તમને. તો હવે આપણે જઈએ આગળ. તો મિત્રો હવે આપણે આટલે લઈએ છીએ વ્લોગનો એન્ડ, કારણ કે વ્લોગ મોટો બની ગયો છે એના કારણે. તો આખો વિડીયો યુટ્યુબમાં આવી ગયો છે. ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો. શેર કરવાનું તો ભૂલતા જ નહીં, તમને રામાપીરની કસમ છે. તો આટલે લઈએ આપણે વ્લોગનો એન્ડ. તો જય માતાજી, જય રામાધણીને કોણ કોણ આવેલા છે એ પણ કોમેન્ટ કરી નાખજો. છેલ્લી વાર જય રામાધણી લખી દેજો.